આપણી સાથે જોડાઈ રહ્યા છે યોમિક ગુડ મોર્નિંગ અને જણાવો સૌથી પહેલા આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં ગુડ મોર્નિંગ યસ આજે ઘણા બધા એવા સ્ટોક છે કે જેમાં આપણને બ્લોક ડીલ રિલેટેડ અને બીજા કે આપણને કોર્પોરેટ એક્શન રિલેટેડ આપણને ઘણી એક્શન જોવા મળી શકે છે જેમાં હું સૌ પ્રથમ શરૂઆત કરવા માંગીશ તો ઇન્ટરગ્લોબ એવિએશનથી કરવા માંગીશ એટલે કે ઇન્ડિગો ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે આપણને ઘણી મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે કે ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે એમના જે ભાટિયા ફેમિલી છે જે 2% હિસ્સો આપણને વેચતા જોવા મળશે અને જે હિસ્સો છે એટલે એમાં કે 77 લાખ શેર જેની 7% ડિસ્કાઉન્ટ ઉપર ₹4,266 પ્રતિ શેર એની બેઝ પ્રાઇસ છે કે જેના ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે અને કુલ વેલ્યુ બ્લોક ડીલની આપણને 3,299 કરોડ આપણને જોવા મળી શકે છે આ વાતથી આપણે ઇન્ટરગ્લોબ એવિએશનની જે બાદ બીજો સ્ટોક છે જેમાં આપણને બ્લોક ડીલ જોવા મળી શકે એ છે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બ્લોક ડીલ થશે એમાં આપણે સિન્ટ્રા કરીને જે એક કંપની છે જે 5% એમની હિસ્સેદારી વેચતા જોવા મળી શકે છે અને આ જે થવાની છે બ્લોક ડીલ એ 10% ડિસ્કાઉન્ટ ઉપર આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે જેની પ્રાઇસ બેઝ જે આપણે વાત કરીએ બેઝ પ્રાઇસ તો ₹63 લઈને ₹70.16 વચ્ચે આપણને એક આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે જે અરાઉન્ડ 1900 કરોડની આ એક આપણને સોદો એક સંભવ થતો જોવા મળી શકે છે આ વાતથી આપણે આઈઆરબી ઇન્ફ્રાની જે બાદ એમ્ફેસિસનું આપણે આજે નજર રહેશે કે જે ગઈકાલે આપણે જોયું કે જે આપણે જે એમના જે હતા 15.1% હિસ્સો બ્લેકસ્ટોન દ્વારા જે વેચવામાં આવ્યો હતો કે જે બાદ મોર્ગન સ્ટેનલી અને સોસાયટી જનરલ તેમના દ્વારા કુલ ₹1900 કરોડના શેર ખરીદવામાં આવે છે ₹2363 પ્રતિ શેરના ભાવે જે ગઈકાલે બ્લેકસ્ટોન દ્વારા આપણે વેચવામાં આવ્યો હતો 15.1% હિસ્સો જે મોર્ગન સ્ટેનલી અને સોસાયટી જનરલ દ્વારા ખરીદવામાં આવ્યો છે એટલે એમ્ફેસિસ આપણે નજર પર રાખીશું જે બાદ આપણે આરવીએનએલ આપણે ધ્યાન પર રાખીશું કે આરવીએનએલને બેંગ્લોર રેલવે કોર્પોરેશન પ્રોજેક્ટ તરફથી ₹394 કરોડનો ઓર્ડર મળ્યો છે અને આ જે ઓર્ડર છે પ્રોજેક્ટ એના દ્વારા તેઓ બેંગ્લોરના જે મેટ્રો છે એમાં ફેઝ 1 અને ફેઝ 2 આ જે પ્રોજેક્ટ છે એમાં તેઓ એન્જિનિયરિંગ સપ્લાય ઇરેક્શન ટેસ્ટિંગ કે ડિસ્ટ્રીબ્યુશન જેવો કુલ 33 કિલોવોલ્ટ જે માટે તેઓ આ પ્રોજેક્ટ મળ્યો છે એટલે એમાં એક કામકાજ કરતું જોવા મળશે એટલે આરવીએનએલ આપણે વોચલિસ્ટ પર રાખીશું જે બાદ આપણે 3 એવા સ્ટોક છે કે જેમાં આપણને કોર્પોરેટ એક્શન રિલેટેડ આપણને એક રડાર પર રાખીશું જેમાં સૌનું ફેવરિટ ડોમિનોસ કે ડોમિનોસે દેશમાં 2000માં નંબરનો સ્ટોર ઓપન કર્યો છે જે એક એમના માટે એક માઇલસ્ટોન અચીવમેન્ટ પણ કહી શકાય કે આ જે ડોમિનોસ જે ઓપન કર્યો અને તાજેતરમાં થોડા ટાઈમમાં એમણે કુલ 7 સ્ટોર ઓપન કર્યા છે અને જે એમણે ડોમિનોસ સૌ પ્રથમ જો સ્ટોર ક્યારે ખોલ્યો હતો તો 1996માં ન્યૂ દિલ્હીમાં તેઓ સૌ પ્રથમ સ્ટોર તેઓ ઓપન કર્યો હતો જે બાદ અત્યાર સુધીમાં કુલ 2000 સ્ટોર તેઓ પહોંચી ગયા છે અને કુલ 421 શહેરોમાં તેમના સ્ટોર છે અને અત્યાર સુધી કુલ 200 મિલિયનથી વધુ લોકોને તેઓ પિઝા સર્વ કર્યા છે એવું તેમનું મેનેજમેન્ટનું કહેવું છે એટલે આપણે જુબિલન્ટ ફૂડવર્ક્સ આપણે ધ્યાન પર રાખીશું જે બાદ આપણે નેક્સ્ટ વાત કરીશું તો ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર આપણે ધ્યાન પર રાખીશું કે એમાં બોર્ડ એક્શન જોવા મળશે કે એમની જે સ્પેસિફિક વાત કરીએ તો ECB એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્શિયલ જે બોરોઇંગ છે એમના દ્વારા તેઓ એક ફંડ એકત્રિત કરવા જઈ રહ્યા છે અને બોર્ડે સબસિડિયરી કંપની દ્વારા એનસીલી ઇન્ડિયા રિન્યુએબલ એમની એક સબસિડિયરી કંપની છે કે જેમાં 994 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એઓએ મંજૂરી આપી દીધી એટલે કે અહીંયા બે સમાચાર છે એક તેઓ એમની સબસિડિયરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે અને બીજું એક ફંડ એકત્રિત કરવા જઈ રહ્યા છે એટલે આ બે સમાચાર આપણે એનએલસી ઇન્ડિયામાં જોવા મળશે જે બાદ આપણે નેક્સ્ટ સ્ટોકની વાત કરીશું તો આપણે બોરોસિલ રિન્યુએબલને આપણે ધ્યાન રાખીશું કે બોર્ડે QIP દ્વારા ફંડ એકત્રિત કરવા માટે અહીંયા પણ આપણને એમને મંજૂરી આપી દીધી છે અને જે ₹450 કરોડનો અહીંયા આપણને એક ફંડ એકત્રિત કરતા જોવા મળશે સોરી માફ કરજો આપણને 665ની કિંમતે 500 કરોડનો એ ફંડ એકત્રિત કરતા જોવા મળશે ટ્રાન્સફોર્મર રેક્ટિફાયરમાં જે બાદ નેક્સ્ટ સ્ટોકની આપણે વાત કરીશું તેમાં બોરોસિલ રિન્યુએબલ આપણે ધ્યાન પર રાખીશું કે એમાં પણ આપણને આવા સમાચાર જોવા મળે છે કે જેમાં ₹450 કરોડના રાઇટ ઇસ્યુ માટે એટલે ફૂલ્લી પેડ ઇક્વિટી શેર દ્વારા અહીંયા આપણને રાઇટ ઇસ્યુ માટે બોર્ડે મંજૂરી આપી છે 450 કરોડનું અહીંયા એક એક્શન જોવા મળી શકે છે એટલે આ વાતથી ઓવર આપણે કોર્પોરેટ એક્શન રિલેટેડ જે બાદ હવે આપણે એક આઈપીઓ અત્યારે હાલ રનિંગ છે એક્સિગો એની હું વાત કરવા માંગીશ કે એક્સિગોમાં આજે બીજો દિવસ છે અને આવતીકાલે એનું ક્લોઝિંગ થતું જોવા મળશે એક્સિગો જે કંપની છે એ ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પ્લેટફોર્મ પૂરું પાડે છે OTA કે એમના દ્વારા જે ટ્રેન છે બસ છે ભાઈ આપણે ફ્લાઇટ લઈ લો કે હોટલ દરેક વસ્તુ તમે બુક કરી શકો છો અને એમની સર્વિસની સ્પેસિફિક જો વાત કરીએ તો એમાં PNR સ્ટેટસ ટ્રેન સીટ ટ્રેનની ઉપલબ્ધ એટલે અવેલેબિલિટી ટ્રેન પછી ટ્રેનનો સ્ટેટસનો ફ્લાઇટ સ્ટેટસ ફ્લાઇટની અવેલેબિલિટી ફ્લાઇટ ઇન્સ્ટન્ટ ફેર એલર્ટ એટલે તમને એલર્ટ પણ એમના દ્વારા મળી રહે બીજું હોટલ્સ રૂમ એટલે કે હોટલ રૂમ કયા અવેલેબલ છે એની કિંમત શું છે એટલે ઓવરઓલ તમને આનું જે બસ હોટલ દરેકની તમને એક માહિતી અહીંયા જે પૂરી પાડે છે એમના સર્વિસ દ્વારા અને સાથે સાથે તેઓ એક ડેસ્ટિનેશન કન્ટેન્ટ પણ આપે છે અને AI આધારિત તેઓ એક ટ્રાવેલ પ્લાનિંગ પણ કરી આપે છે એટલે ઓવરઓલ આ વાતથી આપણે કંપનીના પ્રોફાઇલની હવે આપણે IPOની વાત કરવા માંગીશ કે ક્યારે આપણે તેનું એલોટમેન્ટ મળશે લિસ્ટિંગ થશે તેમાં સૌ પ્રથમ જો
વાત કરવા માંગીશ તો એમને જે ઓપન ગઈકાલે થઈ ગયો છે, આજે બીજો દિવસ છે અને કાલ સુધી તમે એને અપ્લાય કરી શકશો. અને એની એલોટમેન્ટની વાત કરીએ તો આપણને 13 જૂનના રોજ એમાં એલોટમેન્ટ થતું જોવા મળશે. અને એનું લિસ્ટિંગની વાત કરીએ તો 18 જૂન એટલે કે નેક્સ્ટ વીક મંગળવારે એટલે રાઈટ અઠવાડિયા પછી તમને એનું લિસ્ટિંગ થતું જોવા મળશે. અને જો આપણે નેક્સ્ટ ફેસ વેલ્યુને બધી વાત કરીએ તો ફેસ વેલ્યુ અને ₹1 ફેસ વેલ્યુ છે. અને બીજી જો વાત કરીએ આપણે કે એમની પ્રાઇસ બેન્ડ તો ₹88 થી ₹93 એમની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. એટલે કે તમે કટ ઓફ પ્રાઇસ અપ્લાય કરશો તો ₹93 પ્રમાણે તમારે અપ્લાય થશે. અને એની જો ટોટલ સાઇઝ વાત કરું, મિનિમમ રિટેલ લોટ તમે 161 શેરનો સમાવેશ થાય છે. ટોટલ સાઇઝ જે આઈપીઓની છે એ 740 કરોડ છે, કે જેમાંથી ફ્રેશ ઇસ્યુની વાત કરીએ તો 120 કરોડ છે. એટલે કે કંપનીમાં યુઝ થવાળી રકમ બહુ ઘણી ઓછી છે, જે 120 કરોડ છે. બાકી ઓફર ફોર સેલ છે જે 620 કરોડ છે. હવે આપણે સાથે સાથે કંપનીના ફંડામેન્ટલ પણ જાણી લઈએ કે પાસ્ટ પરફોર્મન્સ કંપનીનું કેવું જોવા મળ્યું છે. તો પાસ્ટ પરફોર્મન્સની હું વાત કરીશ તો એસેટની આપણે સૌપ્રથમ વાત કરીએ તો એસેટ આપણે 31 માર્ચ 2021માં આપણને 185 કરોડ જોવા મળ્યું હતું, જેમાં સારો એવો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. જે 31 ડિસેમ્બર 2023 સુધીમાં 678 કરોડ જોવા મળે છે. એટલે કે હજી આ નાણાકીય વર્ષમાં હજી એક ક્વાર્ટર ઓછું છે, એટલે અહીંયા આપણને 750-800 કરોડ અહીંયા જોવા મળી શકે છે. એટલે એસેટમાં સારો સુધારો થયો છે. સાથે સાથે આવક પણ જોઈએ તો 138 કરોડથી 500 કરોડ એમાં પણ સારો એવો ગ્રોથ થયો છે. હવે નફાની વાત કરીએ મેં તો નફો 7 કરોડ હતો, જે બાદ એક વર્ષ કંપની ખોટમાં પણ ગઈ હતી. એના કારણે કંપની રિટેલમાં મેક્સિમમ 10% જ એલોટમેન્ટ રેશિયો લઈને આવી છે, કે 10% જ રિટેલ પોર્શન રાખ્યો છે અપ્લાય માટે. જે બાદ 2023માં કંપની કમબેક પણ કર્યું, 23 કરોડ નફો થયો છે. અને આપણે 2023 ડિસેમ્બર સુધીની વાત કરીએ તેમાં 65 કરોડ નફો થયો છે. એટલે ઓવરઓલ આપણે 22ની સરખામણીમાં 23માં કંપનીએ સારું એવું કમબેક કર્યું છે એવું કહી શકાય. બોરોઇંગની વાત કરીએ તો 14 કરોડથી વધીને 43 કરોડ, એટલે બોરોઇંગમાં પણ આપણને થોડો વધારો થયો છે. પણ ઓવરઓલ ફંડામેન્ટલ જે છે એ કંપનીના સારા છે. અને સ્વાભાવિક છે કે કંપની જે છે જે ઓનલાઈન ટ્રાવેલ એજન્સી પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આ જે સેક્ટર છે સારું એવું ગ્રોથ કરી રહ્યું છે, કે દિવસે દિવસ આપણે જોઈએ કે લોકોને ડેસ્ટિનેશન પ્લાનિંગ લઈ લો કે પછી આપણે ફરવા જવાના જે અમુક ડેસ્ટિનેશન જેવું નક્કી કરતા હોય છે, કે ઓવરઓલ આપણને સારું એવો રિસ્પોન્સ જોવા મળ્યો છે અને સેક્ટર ગ્રો કરે છે. તો સ્વાભાવિક છે કે કંપની પણ આપણને આગળ ગ્રોથ કરતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ આપણે વાત થઈ દરેક સ્ટોકની આપણે વોચ લિસ્ટ પર રાખીશું અને સાથે સાથે આપણે વાત થઈ આઈપીઓની, જે તમે કાલ સુધી અપ્લાય કરી શકો.